અમરનાથ યાત્રા માટે લોકો આજે જમ્મુથી રવાના થઈ રહ્યા છે। ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભગવતીનગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી છે। યાત્રીઓ બપોર બાદ કાશ્મીર ઘાટી પહોંચશે, જોકે મોટાભાગના લોકોની યાત્રાની શરૂઆત કાલથી થશે। 38 દિવસ ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલાટાળ બંને રૂટથી થશે। જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સહિતના રૂટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે। યાત્રાનું સમાપન 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસથી થશે। કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે યાત્રીઓના પહેલો સમૂહ જમ્મુથી રવાના થઈ ગયો છે। યાત્રી નિવાસ ભગવતીનગર જમ્મુથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પહેલા સમૂહને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા છે।